પછી પણ એટલો જ આનંદ આવે. આને કહેવાય સાહજિક આનંદ. આ સાહજિક આનંદ મળે ને એ સાચો આનંદ છે. સુંદર મેં એક જગ્યાએ બહુ સરસ લખ્યું છે કે ચાલો થોડા પાગલ થઈને રમીએ પાણા પાણા. ચાલો ને પાણા પાણા રમીએ. નથી જોઈતા હવે પૈસા, બહુ થઈ ગયા પૈસા, હવે કાંઈ નથી જોઈતું. હવે ઉમાશંકર જોશી એક વખત બગીચામાં ગયા. આપણે બગીચામાં જઈએ છીએ, આપણે તો ફૂલ દેખાય રંગબેરંગી બધા. જ્યારે ઉમાશંકર તો કવિ છે, કવિની દ્રષ્ટિ કઈ દિવ્ય દ્રષ્ટિ હોય, જુદા જ પ્રકારની હોય. ફૂલ ઉપર ઝાંકળ બાજેલી હતી. તો તેમને એમ લાગ્યું કે હીરા કણી જેવી આ ફૂલોની આંખો જાણે કે મને કટાક્ષ કરી રહી છે. ઉમાશંકર લાગ્યું, આપણે ન લાગ્યું. અને જાણે કે કહી રહી છે, શું કહી રહી છે કે માટી, પાણી અને પ્રકાશથી અને પવનથી અમે કેટલા સુખી છીએ. તમે કેમ છો? એ જે ધીમેથી એને પૂછ્યું ને ફૂલે કે તમે કેમ છો, ઉમાશંકર તરત ભાગ્યા. ત્યારથી ગાર્ડનમાંથી ભાગી જ ગયા. કારણ કે એને ખબર છે કે અતિ ભૌતિક વાત છે, મારી પાસે તો અનેક વસ્તુઓ છે, પણ છતાંય હું સુખી નથી. કારણ કે આનંદ, સાચો આનંદ એ તો કોઈ દિવસ ભૌતિક વાતમાં કે પૈસાથી કે સાધનોથી મળતો જ નથી. અને આપણે સાધનો વધારે વધારે ખડકલા કરતા જઈએ સાધનો, કારણ કે હવે આપણી જરૂરિયાત થઈ ગઈ છે એ બધી. એક કવિએ કહ્યું જ છે કે બુકાની છોડવા બેસું ને તો હવે મને વર્ષોના વર્ષો લાગે. આટલી બધી બુકાનીઓ આપણે બાંધી દીધી કે આપણે સાહજિકતા ગુમાવી છે. મકરંદ દવે એક વખત આવ્યા હતા ચર્ચગેટના સ્ટેશન પર. તો એણે જોયું ત્યારે એણે કહ્યું કે અરે રે, આ બધા માણસો તો જો દોઢિયા માટે દોડતા જોને જીવતા પ્રેત, પ્રેત જેવા માણસ છે દોઢિયાને માટે. પણ શું કરે, માણસોએ જલ્દી પહોંચવાનું હોય ઓફિસે. એને તમે આવી ગયા, બહુ સારું થયું. અને કે દોઢિયા માટે એ બધા દોડી રહ્યા છે. તો અને એ દોડવું જરૂરી છે. અને એટલા માટે આગળ મકરંદ દવે લખે છે કે નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માનવ જા. જીવનભાઈને એ જ આપણે કહીએ છીએ કે તમારે આનંદ મેળવવો છે ને, જામનગર વસાવી દો તમે. હે રામ 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 કરીને જે મિત્રો તમને જે હે રામ રામ ખાલી હાથ ઊંચો કરે ને એમાંય આત્મીયતા લાગે. મુંબઈમાં તો જાણે કે ઓળખતા નથી એવું લાગે. અને કદાચ કહેતાય હોય રામ રામ, પણ બધું ઔપચારિક લાગે. કારણ કે ત્યાં એટલો સમય નથી. ત્યાં દોઢિયા માટે દોડવું જ પડે, ચાલે જ નહીં. તો તમે ચોક્કસ કહેશો બધાએ કે આ બધી વાત આમાં ક્યાં આવી ભાગવતમાં? પણ અમારા યજમાનની આ માગણી છે કે મુક્તિ સાથે મસ્તીની વાત કરવી. માટે આવી વાત તો હું નહીં ધાર તો પણ આવી જશે. ત્રિવિક્રમ રાય જ મને આ બોલાવે છે, એની કૃપાથી બોલું છું. એટલે આવી કવિતાઓની વાત થોડીક આવી જશે, માટે માફ કરજો વિષયાંતર થાય તો. મને એમ લાગે છે કે આપણે આ ભૌતિક વાત થોડોક ઓછો કરીને ફરી પાછું આપણે પ્રકૃતિને શરણે જવું જોઈએ. આપણા ઋષિઓ કહેતા જ હતા, એ લોકો શું કરતા તો કે બહુ ઠંડી લાગે તો ગુફામાં જતા, બહુ ગરમી લાગે તો ઝાડને તળી, ઝાડ વૃક્ષને નીચે આરામ કરતા, ઝરણાને ઠંડુ પાણી પીતા, ખડખડ વહેતા ઝરણાનું પાણી બાજુમાં જતું એ પીતા, અને ઝાડના જે કંઈ ફ્રૂટ ફળ હતા એ બધા ખાતા. અને પાછા કહેતાય કે આખી પૃથ્વી સુવર્ણથી ભરેલી હોય તો અમને શું, એમ કહેતા પાછા. બસ આ વિવેક દ્રષ્ટિ, આ વૈરાગ્ય દ્રષ્ટિ કેળવાવી જોઈએ. જ્યારે આપણે આપણી જાતને સરખાવીએ મ્યુચ્યુઅલ ફંડ ને શેર, અને આજે આ એફડી પાકી ગઈ છે ને આજે આ એફડી બાકી છે, એમાંથી આપણે ઊંચા જ નથી આવતા. મોટા થયા પછી પણ હજી પણ એ ચાલ્યા જ કરે છે આપણું આ કામ, કારણ કે એમાં આપણે અટવાઈ ચૂક્યા છીએ. તો આનંદ આપણો કેમ ખોવાઈ ગયો છે એનું કારણ આપણે પોતે જ છીએ. હવે બહુ જલ્દી વિષય પર આવીશ, આઈ એમ વેરી સોરી. તો આનંદ મેળવવા માટેની આપણી દ્રષ્ટિ પણ આપણે ગુમાવી બેઠા છીએ એવું લાગે છે. આનંદ મેળવવા માટે ખરેખર તો દુઃખ, મુશ્કેલી,
વિકટ પરિસ્થિતિ એમાંય આનંદ શોધતા આવડવું જોઈએ. ભોગતા આનંદો જીવે તો શોધે ત્યાં આનંદ મળે. જો શોધે તો ગ્રીસ ફિલોસોફર સોક્રેટિસ, બહુ ઊંચું નામ છે, બધાએ સાંભળ્યું હશે. એટલો બધો એ આનંદમાં રહેતો, વાદ વિવાદ કરીને હંમેશા શિષ્યોને શીખવતો. એનું કામ હતું એમ. તેની પત્ની જ્યારે કજિયાખોર હતી તો બધાએ કહે કે આવી પત્નીને તે કેમ ઘરમાં રાખી છે? ત્યારે જવાબ આપતો કે જેણે ઘોડો સાચવવાનો ધંધો કરવાનો હોય ને એને તોફાની ઘોડો પણ સાચવવું જોઈએ. તો મારો ધંધો છે વાદ વિવાદનો, તો મારે તો આવી સ્ત્રીની સાથે વાદ વિવાદ કરું તો જ પહોંચી વળું. એક વખત તો સોક્રેટિસ આવ્યો, બધા શિષ્યો સાથે આવ્યા, એના પોતાને ઘરે આવ્યો, પેલી બારણું નહીં ખોલ્યું, ઉપર હતી એ બાલ્કનીમાં, ખૂબ ગુસ્સે થતી, કટકટ કરતી હતી રીતે. આરામથી સોક્રેટિસ સ્વસ્થ થઈને સાંભળતો હતો પેલા ગીતાના શ્રીકૃષ્ણની એમ. એને કંઈ દુઃખ સુખ કંઈ બહુ સ્પર્શ ન કરે. જેને આનંદ મેળવવો હોય ને એને દુઃખ સુખની જરા પણ પરવાહ ન કરવી જોઈએ. ખરેખર તો ચોક્કસ આનંદ મળે. દ્રષ્ટિ કેળવાવી જોઈએ આવી. તો આ બધું એટલે જ કહું છું, અમારા યજમાનને કહું છું કે આનંદ મેળવો. આપણે એને એક પહેલી જ માગણી કરી, પહેલું જ વાક્ય એનું હતું, આપણે તો આનંદ કરવો છે બસ. તો આનંદ મેળવવા માટે દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. તો સોક્રેટિસ આવ્યો બધા શિષ્યોને લઈને, પેલી બારણું નહીં ખોલી તો આરામથી બેઠો હતો નીચે અને એની પોતાની ચર્ચા જ્ઞાનની બધી કરતો હતો. તો પેલી એટલી ગુસ્સે થઈ ગઈ, ખૂબ બળબડાટ કરવા માંડી. શાંતિ સાંભળે સોક્રેટિસ, હજુ પણ એને કંઈ અસર નથી થતી. એટલે પેલી જે કંઈ એ છોડનું પાણી ભેગું કર્યું હતું ને બધું એના ઉપર ઢોળ્યું. એના શિષ્યો બધા ઉશ્કેરાઈ ગયા કે તમે હજી નથી કહેતા કંઈ, આટલું થાય તોય. તો સોક્રેટિસ શું કહે છે, એમાં શું, વાદળા અને ગડગડાટ પછી તો વરસાદ જ આવે ને. પેલા ગડગડાટ થયો, પછી વરસાદ આવ્યો, તો બરાબર થયું ને, એમાં શું ખોટું થયું? આ સ્વસ્થતા જીવનમાં આવી જાય ને એકવાર આનંદ જ છે. તુકારામ, સંત તુકારામ, એનું નામ પણ બધાએ સાંભળ્યું હશે. આખી શેરડીનું ખેતર હતું એનું. તેની પત્ની નામ ગિરજાબાઈ કે છે જાઓ શેરડીના ખેતરમાંથી શેરડી પેલી લવણીને આવો મારે માટે. તો તુકારામ લઈ આવ્યા, આખો શેરડીનો ભારો લઈને આવતા હતા. રસ્તા બધા બાળકોએ માગણી કરી અમને આપો. તો બધાને એક સાંઠો આપતા ગયા. છેલ્લે એક સાંઠો રહ્યો એના હાથમાં અને એ લઈને ઘરે આવ્યા. એમની પત્ની એટલી ગુસ્સે થઈ ગઈ કે આ શું તમે લઈ આવ્યા, આપણે બે અને એક સાંઠો, અરે એક જ સાંઠો લઈને આવ્યા. એમ કરીને એણે ગુસ્સે થઈને પેલી એની પત્નીના એને તુકારામના બરડા ઉપર સાંઠો માર્યો એટલે સાંઠાના 2 ટુકડા થઈ ગયા. તો તુકારામ કહે છે કે વાહ મારા પરમાત્માની શું લીલા છે કે આપણે 2 અને સાંઠાએ 2 થઈ ગયા. આ દુઃખમાં આનંદ મેળવવાની પ્રક્રિયા છે. આપણા ગુબડી બ્રાહ્મણના વેણીભાઈ પુરોહિત, એને તો આપણે યાદ કરવા જ જોઈએ. એ ભજન સરસ લખતા, ગઝલો લખતા, કવિતા લખતા. એટલી સરસ એની કવિતાઓ અને ભજનો છે. ભરમના બ્રહ્મ પ્રેમનો પ્યાલો રે મને હરિરસ વાલો, આ એને લખેલ છે. એટલા બધા ઊંચા ગળાના કવિ, છતાં પણ જન્મભૂમિમાં ગોફણ ગીતા લખતા. એટલે કે બધા ચિત્રોનો રિવ્યૂ અને એવું જ લખે, ચલચિત્રો વિશે થોડુંક લખે. તો કોઈ કે એને કહ્યું તમે આ ઉંમરે હિરોઈનના ઘાઘરા તુવો છો, સારા લાગો છો, શું કામ લખો તમે? આટલા તમે ઊંચા ગઝલકાર, આટલા મોટા કવિ. વેણીભાઈએ સ્વસ્થતા જવાબ આપ્યો કે એમાં શું, જેણે પાનવાળાનો ધંધો કરવાનો હોય તો પાનની સાથે એ બીડી બાકસે રાખે ને સાઈડમાં. તો આ મારો સાઈડનો ધંધો છે, આજીવિકા ચલાવવા માટે મારે બધું કરવું પડે. કેટલો સરસ એનો જવાબ હતો. આજીવિકા ચલાવવા માટે બધું કરવું પડે મારે. બહુ સરસ અવાજ. તો વેણીભાઈ પણ આવા જ હતા
કે દુઃખમાં પણ આનંદ લેતા હતા. પ્રેમાનંદ, જેણે આટલા સરસ મજાના એ છપ્પા પ્રેમાનંદે આપણે ત્યાં બહુ સરસ રીતે કાવ્યો લખ્યા છે, બહુ સરસ રીતે ભક્તિ કાવ્યો લખ્યા છે. મુઠ્ઠી ચપટી લોટ એને કંઈ ન કરતા. એ બધા જ લોકો સાંભળવા આવે ત્યારે ચપટી મુઠ્ઠી લોટ, તે જમાનામાં શું હતું, એક પોટલી લઈને આવે, મગમાં મગ ને દાળમાં દાળ ને ચોખામાં ચોખા ને એવું લઈને આવે, અને એ લઈને પછી જે સીધું આવે એ રાંધી બિચારા ખાય. તોય આનંદમાં હતા અને સરસ લખતા. નર્મદ તો કે માત્ર એક વખત તો 4 આના હતા એના ઘરમાં. તો એને કહ્યું કે 4 આના છે, કંઈ વાંધો નહીં, 4 આના ચણા લઈ આવો, આપણે જીવનની મજા છે. તો આ દ્રષ્ટિ આપણી કેળવાવી જોઈએ. વલ્લભાચાર્યએ કહ્યું છે કે ગુપ્તાનંદો જીવ પૂર્ણાનંદો હરી. તો જીવ જો ગુપ્તાનંદ હોય તો એણે ગુપ્ત રહેલા આનંદને ગોતવો જોઈએ. ખરેખર તો ગોતીએ તો ચોક્કસ મળે. તો આજે આપણા યજમાને સરસ મજાનું 13 દિવસનું આયોજન કર્યું છે. 13-14 દિવસ કંઈ લાઈટ થાય તો કંઈ વાંધો નહીં અને એમ કહ્યું છે. એટલા માટે તો આ બધી વાત કરું છું વધારાની, કારણ કે આનંદ આવે એમાં. તો એવું સરસ મજાનું કાર્ય કર્યું છે, એને માટે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. એને જેટલા ધન્યવાદ આપીએ એટલે ઓછા છે. પરીક્ષિત જ્યારે કથા સાંભળવા બેઠા હતા ત્યારે કથામૃત લઈને, અમૃત કુંભ લઈને દેવો આવ્યા હતા કે છે અમને કથામૃત આપી દો, અમે તમને અમૃત આપીએ. અને પરીક્ષિતને કહે કે તમારું આયુષ્ય લંબાઈ જાય, તમારું આયુષ્ય જે તમને સાપ આપ્યો છે ને એને બદલે તમે અમૃત પીશો એટલે તમારું આયુષ્ય લંબાઈ જશે. પરીક્ષિતે ઇનકાર કર્યો કે અમે કથામૃતને શું કર્યું, કથામૃત એ આ અમૃતને અમે શું કરીએ, આ અમૃત કરતાં પણ કથામૃત એ વધારે આનંદ આપે તેવું છે. માટે તમે તમારી જે આનંદ પ્રાપ્ત કરવાની જે ખોજ છે એ બરાબર અત્યારે આ આયોજનમાં પૂર્ણ થાય એવી આપણે મંગલ કામના કરીએ. આપણા જીવનની બધી સમસ્યાઓ, બધા જ લૌકિક બધી વાતો એ પરમાત્માને ચરણે ધરી દઈએ અને આપણી આ કથા એ પરિણામલક્ષી બનવી જોઈએ. મુંબઈથી છોકરાઓનો ફોન આવવા જોઈએ કે અમારા મા બાપનો સ્વભાવ સુધરી ગયો હવે, તો આ કથા સાચી, તો આ કથાની સાર્થકતા છે. છેલ્લે ફરી પાછું આનંદ મેળવવા માટે એક પોઈન્ટ એ પણ મળ્યો મને કે અસંગ રહીને, એકદમ અલિપ્ત રહીને આ જગતમાં તો આનંદ જ છે. અનુભવીને એકલું આનંદમાં રહેવું રે, ભજવા શ્રીનાથજીને કોઈને કશું ન કહેવું રે. આનંદ એકલા એમાં આનંદ આવે માણસને, પણ એ આવડવું જોઈએ. કેટલાય ટાઈમ કે અરે અમને એકલા તો ફાવે જ નહીં. અરે એકલા જેવો કોઈ આનંદ નથી. એકાંત મળે છે પરમાત્માને પ્રાપ્ત કરવાનું. તો આ હવે આપણે આ વાત પૂરી કરીએ. અરીસામાં જો ડાઘડુક હોય તો આપણું પ્રતિબિંબ બરાબર દેખાય નહીં. આપણે હરિદ્વારમાં હવે હરિના દ્વારમાં પ્રવેશવાનું છે. તો આપણા યજમાને કહ્યું એમ આનંદ અને પ્રસન્નતાવાળું આપણું ચિત્ત હોવું જોઈએ, તો જ એમાં હરિ પ્રવેશ કરે. હરિ કેવી રીતે, ભગવાન પ્રવેશ કેવી રીતે કરે? જેમ ડાઘડુકવાળા અરીસામાં પ્રતિબિંબ ન દેખાય તેમ આપણું મન જો કલુષિત હોય તો પરમાત્મા પ્રવેશ નહીં કરે. માટે હરિના દ્વારમાં પ્રવેશ કરવા માટે હવે આપણે બધા સજ્જ થઈ જાય અને આપણું મન પ્રસન્નતાથી ભરી દઈએ એ શુભેચ્છા સાથે હવે આપણે ભાગવત મહિમા પર જઈએ. શ્રીમદ ભાગવતનો મહિમા એ કેટલો અપરંપાર છે એ આજે મારે પહેલાં કહેવાનું છે તમને. તો એની પહેલાં આપણે મંગલાચરણ કરીએ. તો હું તમને બોલાવું છું એ પ્રમાણે બધાને આવડે જ છે આ તો પણ આપણે ગાઈએ. તો તેલા સમરું ગણપતિ દેવા, વિઘ્નો લેજો કાપી,
ગુરુ ચરણને પાવન કીધા પાપી, ચોટે સમરું માત પિતાને સદબુદ્ધિ જેણે આપી, પાંચમે સમરું પરમેશ્વરને માનવ પદવી આપી, સમરું ગણપતિ દેવા બળ બુદ્ધિ જે વિઘ્નો લેજો કાપી. તો હવે આપણે કથાનો પ્રારંભ કરીએ. સૌથી પહેલાં કથા શરૂ કરતા પહેલાં ભાગવત મહાત્મ્ય વિશે, મહિમા વિશે એ જાણવાની બહુ જરૂર છે. શ્રીમદ ભાગવતનો મહિમા અસીમ છે, અપાર છે, અમાપ છે. બે જ મિનિટ ઉભા રહ્યો ને તો સોનાનો મહિમા કે એની કિંમત એ આપણે જાણીએ કે કેટલી છે. બસ આવી જ વાત છે કે ભાગવતનો મહિમા અપાર છે, અનંત છે, અસીમ છે, અપાર છે. આપણે ત્યાં આ ભાગવત શરૂ થાય તે પહેલાં 6 અધ્યાયમાં તેનો મહિમા વર્ણવાયો છે. ઉપરાંત સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં પણ આ મહિમા વર્ણવાયો છે. કારણ કે ભલે ભાગવત પોતે તો કહે, પણ જ્યારે બીજા કહે, હીરા મુખસે ના કહે છે ને કે લાખ અમારા મોલ, આવી વાત છે કે બીજા પુરાણ જ્યારે એના વખાણ કરે, પ્રશંસા કરે, ત્યારે એ સાચી. તો આ ભાગવત એને મહિમાની આપણે વાત કરીએ, એટલો બધો એનો મહિમા છે ભાગવતનો કે તે આપણે ગાતા થાકીએ જ નહીં, પાર જ ના આવે, એટલો તેનો મહિમા છે. છતાંય મહત્ત્વના મુદ્દા લેવાનો મેં પ્રયત્ન કર્યો છે. સૌથી પહેલાં તો આ ભાગવત એ શું છે, તો કે પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે ભાગવત. પરમાત્માના 2 સ્વરૂપ, અર્ચા સ્વરૂપ અને નામ સ્વરૂપ. અર્ચા સ્વરૂપ એટલે આપણે જે મૂર્તિ સ્વરૂપે ભગવાનને ભજીએ છીએ, આપણા ઘરમાં મૂર્તિ રાખી અને જે સેવા કરીએ આપણે, એને અર્ચા સ્વરૂપ કહેવાય. અને નામ સ્વરૂપ એટલે કે શબ્દ સ્વરૂપ, સાક્ષાત શબ્દ બ્રહ્મ પરમાત્મા જ્યારે એ ગોલોકમાં સિધાવી ગયા ત્યારે ઉદ્ધવે પૂછ્યું હતું કે હવે આ ધર્મ કોને શરણે જશે? ત્યારે ભગવાને જ કહ્યું કે મારું સ્વરૂપ હું આ ભાગવતમાં પધરાવું છું. માટે તો જે ઘરમાં ભાગવત હોય એ ઘરને સાક્ષાત વૈકુંઠ કહ્યું છે. ભાગવતજી ઘરમાં રાખવા જ જોઈએ. આ ભાગવતનો મહિમા છે. ભાગવત એ માત્ર પુસ્તક નથી, કારણ કે બીજા પુસ્તકની જેમ બીજા પુસ્તકોની આપણે પૂજા નથી કરતા, ભાગવતની આપણે પૂજા કરીએ છીએ, ભાગવતની આપણે પ્રદક્ષિણા કરીએ છીએ, ભાગવતને આપણે મસ્તક પર લઈએ છીએ. આપણી ભારતીય સંસ્કૃતિ તો જ્ઞાન પ્રધાન છે, જ્ઞાનને પૂજક છે. શીખ ધર્મમાં પણ ગ્રંથ સાહેબને ગુરુ ગણ્યા છે, ગ્રંથ સાહેબની તે લોકો પૂજા કરે છે. તો આપણે ભાગવત એની જેટલી આરાધના કરીએ, જેટલી તેને માટે પ્રશંસા કરીએ એટલી ઓછી છે. વલ્લભાચાર્યએ પણ ભાગવતને પ્રમાણભૂત ગ્રંથ ગણ્યો છે. વલ્લભાચાર્ય પુષ્ટિમાર્ગના એ શુદ્ધાદ્વૈતના સ્થાપક, એને તો આપણે યાદ કરવા જ જોઈએ. કારણ કે શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય જો કોઈએ વધાર્યું હોય ને તો વલ્લભાચાર્ય. આપણા પહેલાં તો હતું જ, પરંતુ પછી વર્ષો થયા પછી મુસ્લિમોના આક્રમણને લીધે, પરદેશીઓના આક્રમણને લીધે ભાગવત એનો મહિમા ભૂલાઈ ગયો હતો. બ્રાહ્મણો આજીવિકા પ્રાપ્ત કરવા માટે પણ ફાંફા મારતા હતા,
ત્યારે વલ્લભાચાર્યને થયું કે હવે ભાગવતનો મહિમા વધારવાની જરૂર છે, અને તેથી તેણે 3 પ્રમાણભૂત ગ્રંથો તો હતા જ, વેદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર, આ 3ને પ્રમાણભૂત ગ્રંથ ગણ્યા હતા. વલ્લભાચાર્યે ચોથો પ્રમાણભૂત ગ્રંથ ઉમેર્યો, અને એ છે શ્રીમદ ભાગવત. આપણે ત્યાં પુરાણો 18 છે એમ કહ્યું છે, એમાં 17 પુરાણો લખ્યા પછી એ બધું આવશે આગળ. વ્યાસ મુનિને હજુ પણ કંઈક અજંપો થયો હતો, અને તેથી તેણે 18મું પુરાણ જ્યારે ભાગવત લખ્યું ત્યારે તેને સંતોષ થયો. આ ભાગવત એને પુરાણ સમ્રાટ કહી શકાય, એટલો મહાન છે. આપણે ત્યાં પુરાણ પણ 18 છે, શ્રીમદ ભાગવત, શ્રી ભગવદ્ ગીતાના અધ્યાય પણ 18 છે, મહાભારતના પર્વ પણ 18 છે. તો આ શ્રીમદ ભાગવત, તેના 12 સ્કંધ છે, 335 અધ્યાય છે. બધા જાણો છો આ તો વાત, છતાં પણ આપણા વિષય પર આવવાને માટે જરા મારે કહેવું પડે. 18,000 શ્લોક છે. બહુ ટૂંકમાં આપણે આ વાત ગીત દ્વારા સમજીએ. જેને આવડે ચોક્કસ ગાજો. એકાદ પંક્તિ જ માત્ર કહીશ. આંબા રૂપે એ લખાયેલું ગીત છે ભાગવતના આંબા રૂપે. આંબો અખંડ ભુવનથી ઉતર્યો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપ્યો. ગાઓ, તમે ગાઓ સરસ રીતે. કોકીલા બધાય જાઓ. એને તો આવડતું હશે મોઢે બોલો. આંબે વસુદેવજીએ બીજ રોપિયા, હુઆ દેવકી ક્ષેત્રે પ્રકાશ, સખી રે આંબો રોપ્યો. આંબે જશોદાજીએ જળ સિંચ્યા, નંદ ગોપ આંબાના રખેવાળ, સખીએ આંબો રોપ્યો. બ્રહ્માજીએ તે 4 પત્ર લખ્યા, મુનિ નારદને કીધી છે જાણ, સખીએ આંબો રોપ્યો. આંબો ધ્રુવ પ્રહલાદે અનુભર્યો, તેની સેવનારી છે રજની નાર, સખી રે આંબો રોપ્યો. 12 સ્કંદ આંબાના થળ થયા, 335 અધ્યાય આંબાની ડાળ, સખી રે આંબો રોપ્યો. 18,000 શ્લોક આંબાના તીર્થ, અક્ષર આંબાના પાન, સખી રે આંબો રોપ્યો. આવો આંબો આખું આપણે એટલે જ ગાતા કે બહુ જ આપણે સમય મર્યાદામાં કામ કરવાનું છે, પણ 13 દિવસ હશે તો પણ મને પૂરા નહીં પડે એવું મને લાગે છે. આ ભાગવતજી કે જેની પ્રશંસા આપણે જેટલી કરીએ તેટલી ઓછી છે. 12 સ્કંધમાં 335 અધ્યાયમાં 18,000 શ્લોકમાં લખાયેલું આ ભાગવત, એને સમાધિ ભાષા કહી છે. સમાધિ ભાષા બહુ સરસ શબ્દ, સમજવા જેવો છે. એટલે કે સમાધિમાં લખાયેલો ગ્રંથ,
એટલે કે જાણે કે પરમાત્મા જ એના મનમાં, એ વ્યાસજીના મનમાં એ આવી ગયા અને એને સ્વયં લખાવ્યું છે આ ભાગવત. માત્ર વ્યાસજીએ સજાગ અવસ્થામાં નથી લખ્યું. આ સજાગ અવસ્થામાં લખાયેલો ગ્રંથ નથી, પણ સમાધિ ભાષામાં લખાયેલો ગ્રંથ છે. બસ ભગવાન આપણને આવી સમાધિ ભાષા આપી દઈએ ને એક વખત, આપણે બધા સમાધિમાં પડી જઈએ, જાગૃત બેહોશીમાં આપણે જીવીએ છીએ. ખરેખર તો આપણા આ મોહમાં જે જીવીએ છીએ ને એ બેહોશી જ છે. ખરેખર તો આપણે ખરેખર જાગૃત હોઈએ તો સંસારનો ત્યાગ કરીને આવી જાય ને ત્રિવિક્રમ ચરણે, પણ આપ આવી નથી શકતા. ફરી પાછા આપણે મુંબઈની ટિકિટ લીધી છે બધે, ફરી પાછા જઈએ છીએ. તો આવી સમાધિ આપણને એક વખત મળી જાય એવી આપણે ભગવત ચરણે પ્રાર્થના કરીએ. આ ભાગવત શું છે? જેટલું કહીએ એટલું ઓછું છે. જીવ જગદીશ, જીવ જગત અને જગદીશ એની ઓળખ કરાવે, તેનું પ્રાગટ્ય સમજાવે એ છે ભાગવત. ભાગવતનું સ્મરણ કરો, બધા પ્રકારની શાંતિ મળશે તમને. ભગવાન જો વેદવ્યાસને શાંતિ મળી તો આપણને શા માટે ન મળે? આપણને એટલી શાંતિ મળે. પણ એ છે કે ભાગવત એ પૂરી નિષ્ઠાથી આપણે સાંભળવું જોઈએ. સાંભળવું જોઈએ એના કરતાં એ ભાગવતનું પાન કરવું જોઈએ. અમૃત છે આ તો, તેને આપણે કાનથી એને પીવાનું છે. એવું આ ભાગવત એ બહુ જ સારો ગ્રંથ છે. હિન્દુ ધર્મના બધા જ ગ્રંથોનો નિચોડ છે આમાં. બીજા કોઈ ગ્રંથ ન વાંચીએ તો ચાલે. ભાગવત એ સાર ગ્રંથ છે. આવશે આગળ એ વાત કે સનત કુમારોએ અને સૌનક ઋષિએ સૂતને કહ્યું, સુક નહીં સૂત, એ સૂતદેવને કહ્યું કે અમને હવે અમારે બહુ સાંભળ્યું, અમને ધર્મનો સાર તત્વ કહો. જે ધર્મનો સાર હોય ને એ અમે સાંભળવા માગીએ છીએ. અને એના જવાબ રૂપે સૂતજીએ એમને ભાગવત સંભળાવ્યું. તો આ ભાગવત એ એટલું બધું સારરૂપ છે, સમન્વયવાદી ગ્રંથ છે. કોઈ પણ ધર્મની આમાં ટીકા કે ખંડન નથી કરવામાં આવ્યું, બધાનું મંડન કર્યું છે. બધા ધર્મોને એણે સમાવી લીધા છે. સ્વાદુહુ પદે પદે, એક એક પગલે પગલે એમાં સ્વાદ મળે છે. એમાં જેટલો આ મહાસાગરમાં આપણે અવગાહન કરીએ ને એટલા આપણને મોતી મળે. એનો તો મને પણ અનુભવ થઈ ગયો કે મે મહિનામાં મેં કથા કરી હતી એક વખત દ્વારકામાં. ફરી પાછું જ્યારે યજમાને મને કહ્યું કે આ કથા તમારે કરવાની છે, ત્યારે ફરી પાછું આ ભાગવતનું અધ્યયન મેં શરૂ કર્યું. અને જેમ જેમ ઊંડા ઉતરતી ગઈ તેમ તેમ મને અનેક મોતીઓ પ્રાપ્ત થયા. ને છતાંય મને અત્યારે તેમ જ લાગે છે કે હજુ પણ ઘણું વાંચવાની જરૂર છે. ભાગવતે વિદ્વત્તામ પરીક્ષા એમ કહ્યું છે. વિદ્વાનો, મોટા મોટા વિદ્વાનો પણ ભાગવતની આ વાતમાં, આ કાર્યમાં ગોથા ખાઈ જાય એવું આ ક્લિષ્ટ છે આ ગ્રંથ. વાર્તા પ્રધાન છે, અનેક પ્રકારની વાર્તાઓ છે, ચિંતન પ્રધાન છે. આ ગ્રંથની ખૂબી એ છે કે વ્યવહારિક વાત કરતાં કરતાં ચિંતનની વાત કહે છે સાથે. વ્યવહારિક વાત સાથે ચિંતનની વાત, એટલે આપણને એ બહુ જ આનંદ આપે એવો ગ્રંથ છે. સ્તુતિ પ્રધાન છે, આશીર્વાદાત્મક ગ્રંથ છે. અનેક પ્રકારની સિદ્ધિઓ ભાગવત વાંચવાથી પ્રાપ્ત થાય. એમાં ગજેન્દ્ર મોક્ષ છે, નારાયણ કવચ છે, ગોપી ગીત છે, આ બધા જ રૂક્ષ્મણી પત્ર છે. આ બધા રોજ આપણે કંઠસ્થ કરીને પાઠ કરવા જેવા, આપણે મોઢે કરવા જેવા આ બધા સ્તુતિપાઠો છે. આપણામાં ભક્તિભાવ પ્રગટાવે, ભગવાનની ઓળખ કરાવે, એને કહેવાય ભાગવત. ભાગવત એટલે ભગવતા પ્રોક્તમ, ભગવાન દ્વારા લખાયેલું, ભગવાન દ્વારા ઉક્તમ એટલે કહેવાયેલું એવું આ ભાગવત છે. તો આપણે એમ કહીએ કે ભગવાન દ્વારા કહેવાય તો ભગવદ્ ગીતા છે,
પરંતુ આ ભગવાને સમાધિ ભાષામાં વ્યાસ મુનિના મનમાં બેસીને લખાયેલ છે આ ભાગવત. અને આ ગ્રંથની ખૂબી તો એ છે કે ભગવાન કરતાં પણ ભક્તોનો મહિમામાં વધુ વર્ણવાયો છે. ભીષ્મની વાત, અંબરીશની વાત, ગોપીઓની વાત બધી આવશે આપણે આગળ જેમ એનું અધ્યયન કરશું તેમ. તો એ બધી વાત એટલી સરસ વર્ણવાઈ છે કે ભગવાન એમ કહે છે મારા કરતાં પણ મારા ભક્તો વધારે ચડિયાતા છે. હું તેમની મારા ભક્તોની પાછળ પાછળ અનુસ્મરામી હું જાઉં છું અને એના ચરણની રજ હું લઉં છું. કોઈએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન તમે ક્યાં વસો છો? ભગવાન જવાબ આપ્યો, નાહમ વસામી વૈકુંઠે. હું વૈકુંઠમાંથી વસતો, હું ક્યાંય વસતો નથી, પરંતુ મદભક્તા યત્ર ગાયંતી, જ્યાં મારા ભક્તો નાચે છે, ગીત ગાઈને કૂદે છે, ત્યાં હું વસું છું. તો આનો અર્થ એ થયો કે આપણે પણ ખરેખર સાથે સાથે અમારા યજમાને એ પણ કહ્યું છે અમને કે બહુ ધૂન કે બહુ ભજન નહીં લેતા તમે. વાત સાચી છે એની પણ ભગવાને જ કહેલું છે કે જ્યાં મારા ભક્તો ગાય નાચે અને ભાવુકતાથી મારા ભજન કરે ને ત્યાં હું ચોક્કસ આવું છું. જેમ રામાયણની કથામાં હનુમાનજી આવે જ, એવી રીતે ભાગવતની કથામાં પરમાત્મા કૃષ્ણ એ સ્વયં પધારે છે એમ કહેવામાં આવ્યું છે. તો સ્વયં કૃષ્ણ એ આ કથામાં આવ્યા હોય તો આપણે તેનું ભજન કરીએ તો એ કેટલું બધું ફળદાયી ગણાય. તમારી આ વાત યાદ આવે છે માટે બહુ ભજન નથી કહેતી, છતાંય બોલાઈ જાય છે કે સર્વાત્મ ભાવ કેળવાય ભજન જો આપણે કરીએ તો. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીનાથજી બાબા દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિપેખું. રામ કૃષ્ણ રસના ઉચ્ચારે, હરિનો આનંદ મારે ઉરમાં આવે. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ પેખું. આપણે આ સર્વાત્મ ભાવ કેળવવાનું છે. એક વખત ભાગવત આપણે સરસ રીતે સાંભળીએ તો આપણે સૌમાં હરી દેખાય. પછી આપણો કોણ દુશ્મન, શત્રુ કોઈ રહે જ નહીં ને. ભગવાન દ્વારકાનાથ કહે છે કે હું જ તારા ઘરમાં આવ્યો છું તારી પરીક્ષા કરવા. તારા પતિ રૂપે કોઈ શત્રુ ભાવે કોઈ ભેગા જ ન થયા હોય, પણ કંઈ ને કંઈ ગડબડો થતી હોય છે અત્યારે સંસારમાં. તો આપણે એમ સમજવાનું કે આ મારી સામે જે આવ્યો છે, મારી દીકરાની વહુ રૂપે કે મારા બોસ રૂપે, કોઈ પણ રૂપે, મારા પતિ રૂપે, મારી પત્ની રૂપે મારી સામે દલીલો કરે છે, એ મારા પતિ કે પત્ની નથી, સ્વયં દ્વારકાનાથ છે જે મારી પરીક્ષા કરવા માટે આવ્યા છે. બસ આ ભાવ કેળવાઈ જાય ને તો આપણને કોઈ દિશામાં અંધો જ ન રહે. પછી આપણે જ્યારે સર્વાત્મ ભાવ કેળવીએ પછી આપણે વાલની દાળે ભાવે અને કારેલાનું શાક પણ ભાવે, કારણ કે બધું જ પરમાત્માએ બનાવ્યું છે. બધે જ સર્વત્ર પરમાત્મા છે, સર્વ વસ્તુ પરમાત્માની બનેલી છે. તો ભાગવત વાંચ્યા પછી, ભાગવત સાંભળ્યા પછી આપણને આ ભાવ એ આવી જવો જોઈએ. ભાગવત એ ઉત્તમ શાસ્ત્ર છે. શાસ્ત્ર એટલે શું? શાસ્તા ઇતિ શાસ્ત્ર. આપણા પર જે શાસન કરે એને કહેવાય શાસ્ત્ર. શાસન કોણ કરે? નાનકડા હોય ત્યારે તો મા બાપ કહે આપણને, હે આમ ન કરાય, આમ ન કરાય. મોટા થાય પછી આપણે આપણું શાસન કરે કોણ? અંતર્યામી પરમાત્મા બે રૂપે બેઠો છે. એક વિશ્વાત્મા રૂપે સમગ્ર જગ્યાએ
એ પ્રસરીને બેઠો છે, બીજો છે અંતર્યામી. જ્યારે આપણે ખોટું કામ કરીએ ત્યારે અંતર્યામી તો આપણને અટકાવે જ, એ કહે જ છે, પણ આપણે અંતર્યામીની વાત સાંભળતા નથી. આપણે આત્માના અવાજને ઉપેક્ષીએ છીએ, ઉપેક્ષા કરીએ છીએ, અને ત્યારે તો ગડબડો શરૂ થાય છે. તો ભાગવત આપણને અંતર્યામીની વાતો સાંભળવાનું કહે છે. એવું ઉત્તમ શાસ્ત્ર છે ભાગવત. ભાગવતની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે, અને ઓછામાં ઓછી છે તોય વધી ગઈ છે. કે છે ગાય દાનનું પુણ્ય મળે છે ભાગવત સાંભળવાથી, સંતોષ મળે છે. હજારો અશ્વમેધ યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે ભાગવત સાંભળવાથી. 18 પુરાણ વાંચ્યાનું ફળ મળે છે ભાગવત સાંભળવાથી. કળિયુગના પ્રભાવથી બચી શકાય છે. આપણે કળિયુગનો પ્રભાવ એટલે કયો? તો કે કેમ પરીક્ષિતને પહેલાં એ કહ્યું હતું કળિયુગે કે મારા સ્થાન આપી દે, હું ક્યાં રહું. ત્યારે તમને બધાને ખબર છે એ વાત. તો કળિયુગનું ક્યાં સ્થાન છે? એક તો જીવની કોઈ હિંસા કરીએ, કોઈને આપણે દુભાવીએ તો ત્યાં છે કળિયુગ. પછી આગળ જુગારમાં, મદ્યપાનમાં, પરસ્ત્રીગમનમાં, બધામાં કળિયુગ છે. અને પછી કે હજી એક સ્થાન આપો એટલે એને કંઈક સોનામાં પણ કળિયુગ છે. તો શું સોનાના ઘરેણાં ન પહેરવા? એમ નહીં, પણ પોતાની કમાઈથી પરિશ્રમથી પ્રાપ્ત કર્યા હોય ને એ સોનાના ઘરેણાં પહેરવા. મને દ્વારકામાં આવો અનુભવ થયો. એટલે કે બધા ભક્તો દ્વારકામાં તો બહુ સોના પહેરે ને, બધા અહીંથી અહીં સુધી પહેરે તો જ પૈસાદાર ગણાય એમ માને છે એ લોકો. ભગવાનની જેમ આમ માળા પહેરે અહીંથી ત્યાં સુધી. તો આપણે તો શહેરવાળા તો ડરીએ આ બધી માળાઓ કપાઈ જાય નથી. હું તો બહુ ડરું, એટલે ખોટું પહેરું. ભગવાનની કૃપા નહીં હોય મારા પ્રત્યે તો ખોટું પહેરવું પડે. તો કહેવાનો મતલબ એ છે કે દ્વારકામાં મેં કહ્યું કે સોનામાં એ કળિયુગ સમાયેલો છે. તો એ લોકોએ બહુ જ વિરોધ કર્યો મારો આ તે કથા સાંભળતી વખતે. એ કે કેમ એમ તમે કહો છો, શું કામ કળિયુગ છે? અમને તો સોનું ગમે પહેરવું. પછી મેં એને કહ્યું કે આ સોનું તમારી પોતાની કમાયેલું છે, પરિશ્રમથી કમાયેલું હોય ને તો એ સોનું પહેરવાનો હક છે આપણને. એમ કરીને એની દલીલ ટાળવા માટે તમે એમ કહ્યું હતું. પણ ખરેખર તો ભાગવતમાં આ જ વાત કરી છે કે એક સોનું નહીં, બધી જ વસ્તુ પરિશ્રમથી કમાવેલી હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ આપણા હિન્દુ સંસ્કૃતિમાં તો છે જ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યેન કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન પુંજીથા માગૃત કસ્યચિત ધનમ. કોઈ દિવસ પણ કોઈનું ધન ન લેવું. આગળ આવશે આપણે ભાગવતના અધિકારીમાં આવશે બધું કે જો થોડાક પણ દ્રવ્યની આશાથી કે ધન કમાવાની આશાથી જો ભાગવત કથા કરી હોય ને તો એવા વક્તાને અને શ્રોતાને કનિષ્ક કયા છે. ઉત્તમ કોને કયા છે? તો કે પરીક્ષિતને અને સુખદેવજીને. કે એ લોકોને કોઈ પણ ઈચ્છા જ નહોતી, નિવૃત્ત હતા એકદમ મુક્તિને ઝંખતા હતા. પરીક્ષિત અને સુખદેવજી તો નિવૃત્ત હતા જ. કોઈ પણ જાતિ અપેક્ષા વિના એણે કથા કરી. આપણા અહીંયા શ્રોતાઓ પણ વનપ્રવેશમાં આવી ચૂક્યા છે અને બધી જ ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. માટે આવા જ છે એકદમ મુક્ત થયેલા નહીં, પણ મુક્તિની આશા, મુક્તિની ઈચ્છા જેનામાં છે એવા જિજ્ઞાસુ પરીક્ષિત, એવા જિજ્ઞાસુ શ્રોતા એ મને પ્રાપ્ત થયા છે. એટલા માટે તો મને ખૂબ આનંદ છે એ વાતનો કે માત્ર એના મનમાં જિજ્ઞાસા છે. આમાં આવે છે ભાગવતના મહિમામાં જ આવશે આગળ કે કેવા શ્રોતા અને કેવા વક્તા હોવા જોઈએ. એમાં એણે કહ્યું છે કે શ્રોતા એ જિજ્ઞાસુ હોવા જોઈએ, વક્તામાં શ્રદ્ધા ધરાવતા હોવા જોઈએ. મને એ વાત પણ ગમી કે તમે મને ભાગવત કથા માટે પસંદ કરી. મને આ કથા માટે તમને એમ થયું કે કરી શકશે આવી તમે શ્રદ્ધા ધરાવી અને ભાગવત કથા માટે
તમને કથામાં પ્રેમ હોવો જોઈએ. આ ત્રણેય તમારામાં છે અને એટલા માટે તમે સારા સાચા યજમાન છો એને મને ગર્વ છે. એ નોંધનીય વાત છે. આ કથા એ દેવોને પણ દુર્લભ છે એ વાત આપણે કહી કે ભગવાન અમૃત જ્યારે દેવો પરીક્ષિતને જ્યારે સુખદેવજી કથા સંભળાવવા માટે બેઠા, શરૂઆત થઈ હજી તો, ત્યારે દેવો અમૃત કુંભ લઈને આવ્યા હતા. તો પરીક્ષિતે ઇનકાર કર્યો કે ના, મારે અમૃત કુંભ નથી જોતું. દેવોએ કહ્યું એને કે આના તમને બહુ લાંબુ આયુષ્ય મળશે. તો કે મારે એવા આયુષ્યનું શું કામ છે? લાંબુ માણસે લાંબુ જીવવું કે દિવ્ય જીવવું? આ એક મોટો પ્રશ્ન છે. ખરેખર તો દિવ્ય જીવન જીવવું જોઈએ. શંકરાચાર્ય એ 32 વર્ષની ઉંમરે એણે પ્રયાણ કર્યું, પણ આખા ભારતમાં તેણે કેવલાદ્વૈત સિદ્ધાંતનો એણે સ્થાપન કર્યું હતું. અને કેટલું તે પગપાળા કેટલી બધી મુસાફરી કરી એણે. વલ્લભાચાર્ય પણ નાનું ઓછું જીવ્યા, પણ તેણે બહુ સિદ્ધિ પ્રાપ્ત કરી. જ્ઞાનદેવ, તુકારામ બહુ એનું આયુષ્ય નથી લાંબુ. વિવેકાનંદ ઓછું જીવ્યા, પરંતુ સારું જીવ્યા. સારું જીવવું અગત્યનું છે. આ વાત ભાગવત શીખવે છે આપણે. આજે માણસ પાસે બધું છે, ઉદાસીનતા છે, આનંદ નથી, તો ભાગવતનું કથન અને શ્રવણ એ માણસને આનંદ આપે છે. એના મહિમાની વાત આપણે ચાલે છે, અત્યારે બધા મુદ્દા ચાલે છે. એમાં સૌથી સરસ મુદ્દો આ છે કે પિતૃઓને આશીષ મળે છે. ભાગવત કથાનું આયોજન કરીએ ને આપણે તો પિતૃઓ આશીષ આપે. એ વાત મેં આગળ પણ તમને કરી કે કલ્પેશભાઈએ બહુ સરસ કહ્યું કે પિતૃઓ આશીષ આપે કે પિતૃઓ ઉદ્ધાર માટે રાહ જોતા હોય? તો કે ના, કલ્પેશભાઈના મત પ્રમાણે પિતૃઓનો ઉદ્ધાર થઈ ગયો હોય ને પછી બાળકોને આશીર્વાદ આપે ને ત્યારે ભાગવત કથાનું આયોજન થાય. આપણે ભાગવત કથા સાંભળવાનું અત્યારે મન થયું, એનો અર્થ એ છે કે આપણા પિતૃઓ ઉદ્ધાર પામી ગયા, ઉદ્ધારિત થઈ ગયા, ઉદ્ધાર પામી અને આપણને આશીર્વાદ આપવા આવ્યા છે. અત્યારે પિતૃઓના આશીષ મળે, આનાથી બીજું શું જોઈએ આપણે? બીજું શું જોઈએ આપણને? આ વાત એ બહુ સરસ છે. સદગત પિતૃઓ આપણા પર આશીર્વાદ વરસાવી જ રહ્યા છે. આગળ કહે છે કે વૈકુંઠ લોક, ગૌલોકની પ્રાપ્તિ થાય ભાગવત વાંચવાથી. ઇહ જીવન તો સુધરે જ, પણ તો પરજીવન પણ સુધરે. બહુ સરસ વાત છે આ પણ, કે એક સાથે 2 લોક સુધરે ને એને કહેવાય ચાતુરી. સંસ્કૃતમાં એક સરસ શ્લોક છે, મારાથી બોલ્યા રહેવાતું નથી એટલે હું કહું છું કે યારા કાગત ઘના, એક મિનિટ, ચંદ્ર શોભિતા શશી શોભના સા યામિની, યામિની યા સ્ત્રી પતિવ્રતા ગુણાન્વિતા સા કામિની, કામિની યા ગોવિંદ, યા વાણી ગોવિંદ રસ મધુરા સા ચાતુરી લોકદ્વય સાધની સા ચાતુરી, ચાતુરી. આ એને બધા શ્લોકોમાં આ બધી વાત કરી છે. તેનો અર્થ જ હવે કહું છું તમને સીધો કે રાત્રિ કોને કહેવાય? યામિની, સુંદર રાત કેને કહેવાય? તો કે જેમાંથી વાદળા પસાર થઈ ગયા હોય અને સરસ મજાનો ચંદ્ર ખીલ્યો હોય, એવી શરદ પૂનમની રાતને એ સંપૂર્ણ રાત કહે છે. એવી રીતે કામિની, સુંદર મજાની સ્ત્રી કોને કહેવાય? તો કે જે ગુણાન્વિત હોય અને સાથે પતિવ્રતા હોય એને જ કામિની કહેવાય સંસ્કૃતની દ્રષ્ટિએ. અને એવી રીતે જે ગોવિંદ રસ મધુરા, વાણી કેને કહેવાય સારી? તો કે ગોવિંદ રસ મધુરા, ગોવિંદ રસના ગુણગાન ગાય, બીજી કોઈ વાત ન કરે એને જ. અને લોકદ્વય સાધીની, બંને લોકનું સાધન કરે, 2 લોકને, ઇહજીવન અને પરજીવન બેયને સુધારે. સા ચાતુરી, ચાતુરી એને ચતુરાઈ કહેવાય. આપણે 2 કરવાનું છે. આ જીવન પણ સુધારવાનું છે અને પરજીવનનું પણ ભાતું બાંધવાનું છે. 2 સાથે કરવાનું છે. તો ભાગવત કથાનું આયોજન, ભાગવત કથાનું શ્રવણ, એનું કથન
એ આપણને બંને શીખવે છે. અને એ આપણે સંસ્કૃત પ્રમાણે એને ચાતુરી કહે છે, એને ચતુરાઈ કહે છે, કે એને તો ચતુરાઈ કહેવાય કે આપણે એકસાથે બે કામ સાધીએ. તો આ ભાગવત એ આપણને બંને લોક સુધારે છે. આપણા વૈષ્ણવોનું તો પરમ ધન છે ભાગવત. વિનોબા ભાવેએ કહ્યું છે કે ભાગવતનો આશ્રય કરનાર આંખ મીચીને દોડે ને તો ઠોકરે ન ખાય ને પડે નહીં. આમ વિનોબા ભાવેના શબ્દ છે. કંઈ જ ન થાય. ભાગવતનો આશ્રય સતત કરવો જોઈએ. આપણે પેલો શ્લોક છે ને કે ભાગવતી કથા, એ તમે સવારે કયો તો એ શ્લોક, કયો શ્લોક બોલો? કે સતત સેવ્યા, સદા સેવ્યા ભાગવતી કથા, સદા સેવ્યા ભાગવતી કથા. એના શ્રવણ માત્રેણ, જેના શ્રવણથી હરિનો ચિત્તમાં પ્રવેશ થાય. હરિ ચિત્તમ સમાશ્રયે, ભગવાન આપણા ચિત્તમાં પ્રવેશી જાય. તો આપણે બીજું જોઈએ શું? આપણા મનમાં ઘણા કચરા ભર્યા છે, સંસારના ઘણા કચરા છે. આપણે આ 13 દિવસ આ બધા કચરાને બહાર કાઢવાના છે. કંઈ જ ન જોઈએ, માત્ર પરમાત્મા શ્રી વિક્રમ રાય અને હું, આપણા બેની વચ્ચે કોઈ આવવું ન જોઈએ આડું. હે પરમાત્મા, તું એવી કૃપા કર. તો ભાગવત કથાના સેવનથી હરિનો આપણા મનમાં એ પ્રવેશ થાય છે. ભાગવત એ તો આપણી ભારતીય સંસ્કૃતિનું હૃદય છે. મહાભારત એ મસ્તક છે, રામાયણને નેત્ર કહ્યું છે, પણ ભાગવતને હૃદય કહ્યું છે. એમાંય ભાગવતનો 10મો સ્કંદ તો ભાગવતનું હૃદય કહ્યું છે. બહુ સરસ વાત છે એની. પણ 10મા સ્કંદ ઉપર જતાં પહેલાં હજી ઘણી બધી વાત આવશે. તત્વજ્ઞાનની વાત અને કવિતાની વાત હું નથી કહેવા માગતી, છતાંય કહેવાઈ જાય છે. કારણ કે મારો વિષય છે જરાક ગુજરાતી અને સંસ્કૃત લઈને, બંને લઈને એમ થયા હોય એટલે બી હોય સાહિત્યની વાત અને તત્વજ્ઞાનની વાત. અને આપણું સંસ્કૃત સાહિત્ય જ એવું છે કે જે આ જીવન અને પરજીવન, એ કે આ જીવનને ભરપેટ માણીને પરજીવનને પછી સાધવાની વાત કહી છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં એ જ વાત કરી છે. આપણા જીવનના 4 આશ્રમ શા માટે? પહેલાં બ્રહ્મચર્ય આશ્રમ, જેમાં વિદ્યા પ્રાપ્ત કરવી, જીવનનું ભાથું બરાબર તૈયાર કરી લેવું કે જેથી કંઈ વાંધો ના આવે. પછીનો ગૃહસ્થાશ્રમ, જેમાં જીવનને ખૂબ માણવું આનંદથી. પછી વાનપ્રસ્થ, જેમાં થોડીક પરલોકમાં જવા માટેની થોડી તૈયારી કરવી, થોડીક અસંગતા કેળવવી, ધીમે ધીમે તૈયારી કરવી. હજી તો વાનપ્રસ્થમાં છો યજમાન, તો હજી તો તૈયારી કરવાની છે. અને સંન્યસ્ત આવે જ્યારે 75 વર્ષ થાય ત્યારે બધું છોડીને પરમાત્માને શરણે જવું. અમારે ત્યાં મેં જોયું છે ખાક ચોકમાં, ત્યાં બાજુમાં જ ભંડારો ચાલે છે ખીચડીનો. તો કેટલાક સાધુઓ એવા હોય છે કે ખીચડી લે કમંડલમાં, પછી કેટલીક વાર ભંડારામાં તમારા જેવા સરસ યજમાનો આવ્યા હોય તો એણે મીઠાઈ એ કદાચ બનાવી હોય સાધુઓને આપવા માટે, કે છે અમારા પિતૃ પાછળ મીઠાઈનું દાન કરીએ છીએ. તો કોઈએ મીઠાઈ આપી, કોઈ ફરસાણ આપ્યું હોય, સાધુઓ ગેલમાં આવી જાય, ખુશમાં આવી જાય કેટલાક. પણ કેટલાક સાધુઓ એવાય છે કે મીઠાઈ ફરસાણ બધું ચોળી નાખે ઓલી ખીચડીમાં, અને પછી એમાં નાખે ગોમતીજીનું પાણી અને પછી પી જાય. ત્યાંના ગુગળી બ્રાહ્મણ કહે કે આવી વાત તમારે નહીં કરવાની, કારણ કે આપણે તો રસપ્રિય છીએ. ગુગળી આપણે ભોજનના આનંદમાં આપણે માણનારા છીએ. તો પણ આવાય સાધુઓ છે. પછી મને થાય છે કે વાહ, ખરેખર આ સાચા સંન્યાસી છે કે જેણે સ્વાદવૃત્તિ જીતી છે. સૌથી વધારે અઘરું હોય ને તો સ્વાદવૃત્તિ, જીભને જીતે ને એ સૌથી મોટો મહાવીર કહેવાય. જીભને જીતવી બહુ અઘરી છે. વાણીમાં અને સ્વાદમાં બેયમાં અઘરું પડે છે. આપણે વાણીમાં એ ઘણી વખત
કંટ્રોલ નથી રહેતો ક્રોધમાં આવીએ ત્યારે, અને સ્વાદ પર પણ કંટ્રોલ નથી રહેતો. તો આ બે વસ્તુ જો કંટ્રોલમાં રહે ને તો જગત જીતાઈ જાય, જગતના સમ્રાટ થઈ જાય આપણે. એમ ભાગવત જ શીખવે છે. આગળ આવશે એની વાત, દુર્વાસાની બધી વાત, કે ગુસ્સામાં એને કેવા કેવા સાપ આપ્યા અને કેવી આપણા એના ભક્તોને એણે જરાક માનસિક ત્રાસ આપ્યો. આ બધી વાત એમાં આવશે. તો કહેવાનો મતલબ એ છે, ભાગવતની તો જેટલી વાત કરીએ તેટલી ઓછી છે. ભાગવત તો આપણી ભારતીય સંસ્કૃતિનું હૃદય કયું છે. ભાગવત એમ પણ કહે છે કે જે આપણે જીવી રહ્યા છીએ ને છેલ્લી ક્ષણ છે, છેલ્લી ક્ષણ છે એમ માનીને જ જીવવાનું છે આપણે. એવી રીતે ભાગવત અને ભાગવતનું પઠન અને શ્રવણ કરવાનું. અત્યારે ભાગવતની કથા સાંભળીએ તો આપણે એમ જ લાગુ છે કે 7 જ દિવસમાં આપણે આવવાનું છે. તો વાત સાચી જ છે ને. પરીક્ષિતને તો હજી ખબર હતી કે 7 દિવસ પછી મૃત્યુ આવવાનું છે. આપણે ક્યાં ખબર છે કે એક પળ પછી પણ આવે. પાછળ પડેલા કાલ સર્પને નાથવા માટે છે ભાગવતની કથા. તમે કહ્યું કેમ કાલ સર્પ જ કહ્યું, વાઘ કે સિંહ કેમ ન કહ્યા? તો કે વાઘ સિંહ તો આવતા હોય તો દેખાય, સર્પ તો છાનામાનો હોય, ખબર જ ન પડે. એવી રીતે આપણું જ્યારે મૃત્યુ આવે ને એ એટલું છાનામાનું આવે, આપણને ખબર ન પડે. અત્યારે મોટી લાખની વાત કરતા હોઈએ, એકાએક કંઈક થઈ જાય, હાર્ટ બેસી જાય તો રામ રમી જાય. તો પછી આપણે શું કરવું? તો કે જે જીવી રહ્યા છીએ એ છેલ્લી ક્ષણ છે એમ સમજીને જ ભાગવતનું શ્રવણ કરવું. તો હવે આપણે એવી રીતે વાત કરીએ, જરાક ભજન પાછું થવા દઈએ, યજમાનો માફ કરે. જય શ્રી કૃષ્ણ બોલો વખત વીતી જાય છે, જય શ્રી કૃષ્ણ બોલો વખત વીતી જાય છે, વખત વીતી જાય છે તારો સમય ચાલ્યો જાય છે, વખત વીતી જાય છે તારો સમય ચાલ્યો જાય છે, જય શ્રી કૃષ્ણ બોલો વખત વીતી જાય છે, આજે ભજશું કાલે ભજશું કાલ કેવી થાય છે, આજે ભજશું કાલે ભજશું કાલ કેવી થાય છે, ચેતવાવાળા ચેત્યા ગાફેલ ગોથા ખાય છે, ચેતવાવાળા ચેત્યા ગાફેલ ગોથા ખાય છે, જય શ્રી કૃષ્ણ બોલો વખત વીતી જાય છે. હવે આપણે સમય એ બહુ ઓછો છે એમ સમજીને જ આગળ વધવાનું છે. જ્યારે આપણે વાનપ્રસ્થમાં પ્રવેશી ગયા હોઈએ ત્યાર તો એમ લાગવું જ જોઈએ. સતયુગમાં આયુષ્ય હતું 1000 વર્ષનું, પછી લાખો વર્ષનું હતું, પછી 1000 વર્ષનું થયું, પછી કળિયુગમાં 100 વર્ષનું આયુષ્ય કહ્યું છે. પણ 100 વર્ષ પણ ક્યાં જીવે છે માણસો? અત્યારે જે બધા જાતના રોગો, બધાય અનેક પ્રકારની ટેસ્ટ, અનેક પ્રકારના રોગ આપણે જોઈએ જ છીએ. દવાખાનાઓ વધતા જાય છે, મંદિરો કરતાં પણ દવાખાનાની સંખ્યા વધી જાય, ક્લિનિકો વધતા જાય ડૉક્ટરના, અને એનાથી વધારે વધતું હોય તો કોર્ટ, પ્રાઇવેટ કોર્ટ. પછી હવે તો મુંબઈમાં તો ખાલી ખાનગી કોર્ટ હોય, બાંદ્રામાં છે પબ્લિક કોર્ટ. કહે છે કે ના ઓલી મોટી કોર્ટમાં સમાધાન ન થાય, આ પબ્લિક કોર્ટમાં જલ્દી થઈ જાય. તો કોર્ટ અને દવાખાના જ્યારે વધે ત્યારે માનવાનું કે હવે તો ખરેખર કળિયુગ એ આરે આવી ગયો છે. આરે નથી આવ્યો, ચિંતા નહીં કરતા, પરંતુ આપણે તો એમ જ માનવાનું કે આપણો સમય એ આવી ગયો છે. તો ભાગવત આપણને આ શીખવે છે. કેવી રીતે કરવી ભગવાનની શોધ? તો કે છે ભગવાન સર્વત્ર છે, તો શું કરવું?
તો કે કંઈ કરવાનું નથી, જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર, પરમાત્માને શરણે જાઓ, બીજું કંઈ કરવાની જરૂર. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. જેમ બાળકો કેમ સ્કૂલમાં છૂટે, અનેક પ્રકારના બોજા બિચારોનું હોય, એટલાક નાના છોકરાને. આજના જમાનામાં તો શિક્ષણ જ એવું થઈ ગયું છે. આટલું મોટું એક તો વજનદાર દફતર હોય, સાથે અનેક પ્રકારના મમ્મીએ નાસ્તા આપ્યા હોય, પાણી વોટર બેગ હોય. પણ જેવી મમ્મી લેવા આવી હોય ને, બધું દઈ દે માને, લે આ બેગ દઈ દે, નાસ્તાના ડબ્બા આપી દે, પાણીની બેગ આપી દે, બધું આપી દે. ને પછી એકદમ છૂટા ઘોડા થઈને આનંદથી એ દોડા દોડ કરે. બસ તો આપણે પરમાત્માને ચરણે એક વખત આપણી બધી આશાઓ, આપણી બધી જ સમસ્યાઓ, આપણા બધા જ પ્રશ્નો ભગવાનને આપી દઈએ તો ભગવાન તો ઊભો જ છે રાહ જોઈને. નમે ભક્ત પ્રણશ્યતિ, એ કહે જ છે યોગક્ષેમ વહામ્યહમ, હું તારું યોગક્ષેમ એ ચોક્કસ ચલાવીશ. ભગવાન તો કહ્યું જ છે કે મારો ભક્ત એ કદી પણ નાશ નહીં થાય, એનું કદી પણ બુરું નહીં થાય. ભગવાન તો વારંવાર ભગવદ્ ગીતામાં કહ્યું છે, પણ આપણે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારતા નથી. વાત એ છે આપણો અહંકાર, આપણું મમત્વ, આપણી અહમતા આપણે આડી આવે છે. પણ જો એક વખત આપણે પેલા બાળકોની જેમ બધું જ ભગવાનને આપી દે, નચિંત થઈને આપણે એ ફરીએ આ જગતમાં, તો ભાગવત આપણને શરણાગતિ શીખવે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ એ સતત આ મંત્રને યાદ રાખવાનું શીખવે છે. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં, જે હરિ કરશે તે મમ હિતનું, તે નિશ્ચય બદલાય નહીં. બસ આટલું આપણે સમજીએ ને તોય ઘણું છે. પરંતુ આપણે એ કેમ નથી યાદ રાખતા? ભગવાન તો માં છે, આપણી માં છે. માં એકને દૂધપાક આપે, બાળક અહીંયા જમવા બેઠો હોય તો બીજાને મગનું પાણી આપે. કેમ માં એવું કરે? માનું હૃદય શું પક્ષપાતી છે? તો કે ના, માં કોઈ પક્ષપાત ન કરે. પણ તો માં જાણે છે કે આ બાળક તંદુરસ્ત છે તો આને દૂધપાક આપવાનો હોય, જ્યારે આ બાળકની તબિયત સારી નથી તો આને મગનું પાણી આપવાનું હોય. ભગવાનની આ ઈચ્છાને આપણે સ્વીકારવી લેવી જોઈએ ને, કે ભાઈ આને સરસ મજાની બંગડી પહેરીને અમારા યજમાન બેઠા હોય તો ખુશ થવું જોઈએ કે વાહ, ભગવાનની એને પર કૃપા છે. મારા ઉપર કૃપા નથી ભગવાનની, કંઈ વાંધો નહીં, ભગવાન માં છે, એણે કંઈક હિત જોયું હશે મારું, કે આને મગનું પાણી આપવું છે, ભાઈ આને મારે દૂધપાક નથી આપવું. બસ આટલું આપણે ભગવાનની ઈચ્છાની સાથે સાથે જો આપણે આપણી ઈચ્છાને જોડી દઈએ તો ભાગવત આપણને આ શીખવે છે, આ વાત શીખવે છે. તો આપણને કોઈ પ્રશ્ન ન રહે. ભીતરનો ભગવો મોરે ત્યારે આપણને આ ભાગવત એ સમજાય ક્યાંથી? પહેલાં તો વાત તો એ છે, વલ્લભાચાર્યએ કહ્યું છે કે વેદ એ જાણવા મોઢે કરવા એ એક વાત છે, પરંતુ એને સમજવા એ જુદી વાત છે. નરસિંહ મહેતો, આપણો જૂનાગઢનો નરસિંહ મહેતો, કાંઈ નહોતો ભણ્યો, છતાં એને કેટલું બધું જ્ઞાન હતું કે વિક્રેતુ કામા કેલગોપ કન્યા મુરારી પાદાર પિચ્ચિત્ત વૃત્તિ, એ જે આપણે કૃષ્ણ સ્તુતિમાં ગાઈએ છીએ એ જ વાત એણે કહી કે હરી લ્યો કનૈયો લ્યો કને લઈ લ્યો. એમ કરીને આ ગોપીઓ એ 14 ભુવનના સ્વામીને મટુકીમાં ઘાલીને એ ગોપી હાલી, 14 ભુવનના સ્વામીને વેચવા ચાલી.